મહાદેવ મિત્રો કેમ છે બધાને મજામાં? તો ફરી એક નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે એટલે કે તમે ફોટો જોઈ લીધો, તમને બધાને ખબર હશે આપણે ક્યાં જવાનું છે। તો આપણે અત્યારે સથરા નાનદાસ બાપુ એટલે કે ખાખી બાપુના આશ્રમે જવાનું છે। તો ચાલો આપણે નીકળીએ। મિત્રો આપણે અત્યારે ફાઇનલી સથરા પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો, કારણ કે થોડુંક અંધારું થઈ ગયું છે। આપણે ફરી વખત નવો વ્લોગ આપણે દિવસના ઉતારીશું। તો ચાલો આપણે દર્શન કરવા જઈએ। આમાં આવી ગયા છે, જોઈ શકો છો તમે। તો આપણે દર્શન કરવા જઈએ, મારા મમ્મીને ઊભા છે। તો ચાલો આપણે જઈએ, આપણે ગાડી મૂકી દીધી છે। આ બાપુનું સમાધિ મંદિર છે, એટલે કે બાપુને અહીંયા અગ્નિ સંસ્કાર આપેલો હતો, ત્યાં સમાધિ મંદિર છે। અહીંયા પણ દર્શન કરી લઈએ આપણે પહેલાં, પછી આપણે ગાદી મંદિરે જઈએ ધીમે ધીમે। આ મિત્રો જોઈ શકો છો તમે, રામ ઝરૂખો છે। આપણે ધીમે ધીમે દર્શન કરવા જઈએ છીએ। તો અહીંયા જુઓ સૂર્યકુંડ છે, અને જુઓ અહીંયા અત્યારે આરતી ચાલુ છે। મોટર છે જે ખાખી બાપુની છે, ખાખી બાપુ પહેલાના સમયમાં ચલાવતા, અત્યારે તે આમનામ રાખવામાં આવેલી છે અંદર મંદિરમાં। અને આ જે છે બાપુનું ગાદી મંદિર છે, અહીંયા પણ દર્શન કરી ગયો બાપુના, અને આરતી લઈ લઈએ આપણે। અને ખોડિયાર માતાજીની મૂર્તિ છે, જે બાપુ દ્વારા પહેલામાં સ્થાપના કરવામાં આવી હતી। અને આ બધી વસ્તુ છે જે પહેલાંના સમયની જે ખાખી બાપુ હતા ત્યારની આ બધી વસ્તુ અહીંયા રાખવામાં આવેલી છે, એટલે આપણે અંદર જોવાની બધી વસ્તુ। જો આ મિત્ર મારા પપ્પા છે, ખાખી બાપુ હયાત હતા ત્યારે પણ ગયેલા છે સથરા, અને મારા પપ્પાને ઘણા બધા પરચા પણ આપેલા છે ખાખી બાપુએ। આ જે છે બાપુની ધૂણી છે પહેલાની, ને આ સૂર્યકુંડ છે, એટલે જે પહેલાના સમયમાં ખાખી બાપુ હતા એ અંદર અહીંયા નાતા, અંદર પાણીમાં લાકડા પણ તરતા અંદર, એટલે સૂર્યકુંડ છે। અહીંયા આપણે ચણામૃત લઈ લેવાનું પાણીનું। અને ખાખી બાપુ છે એણે સૂર્યનું તપ કરેલું હતું, પહેલાના સમયમાં તો અહીંયા જંગલ જ હતું, અહીંયા કાંઈ હતું જ નહીં, એકલા બાવળિયા જ હતા, એટલે ખાખી બાપુ અહીંયા બાવળિયામાં રહેતા। અત્યારે તો ઘણું બની ગયું છે, સથરા મસ્ત બની ગયું અત્યારે તો। તો અહીંયા પ્રસાદીનો પણ ચાલુ છે મિત્રો, દરરોજ અહીંયા પ્રસાદી પણ મળે, સવારે ને બપોરે ને સાંજે। તો અહીંયા બધા જો લાઈનમાં ઊભા છે પ્રસાદી લેવા માટે, આપણે પણ હમણાં પ્રસાદી લઈ લઈએ।
તો જોઈ શકો છો જો અહીંયા બધા લાઈનમાં પ્રસાદી લઈ છે, બધા માણસો જમે છે, અહીંયા ભોજના લે છે, અહીંયા છે મઢીનું. તો ચાલો તો આપણે પ્રસાદી લઈ લઈએ હવે. તો મિત્રો આપણે જમી લીધા છીએ અને આપણે થોડીક વાર બેસીએ તો હિંચકા ને બધું દેખાડું. તો અહીંયા હિંચકા ને લસરપટ્ટી ને બધું ખાવાનું છે, તો હમણાં તમને બતાવું. નાના બાળકોને સાથે લાવ્યા હોય તો અહીંયા જો હિંચકા લસરપટ્ટી ને એવું બધું પણ છે. તો અહીંયા બધા હિંચકા ખાય છે નાના બાળકો, જોઈ શકો છો તમે અહીંયા બધા. મિત્રો આપણે દર્શન ને એવું કરી લીધું છે, તો ચાલો આપણે ઘર બહાર જઈએ કારણ કે મોડું પણ બહુ થઈ ગયું છે. તો ચાલો નીકળીએ. તો આપણી અહીંયા ગાડી પડી છે, મારા મામાની તૈયાર થઈ ગયા છે, તો ચાલો જઈએ. મિત્રો અત્યારે આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. તો આજનો બ્લોગ તમે જોયો હશે કારણ કે સથરાના દર્શન પણ કરી લીધા છે. તો આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફરી આપણે નવા બ્લોગમાં મળીશું. બાય બાય, હર મહાદેવ.